નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના નંદીલાવ ગામમાં કાયમી શાકભાજી માર્કેટ શરૂ કરવાની માંગ જોર પકડી રહી છે। ગામના રહીશો, સ્થાનિક વેપારીઓ તેમજ દહેજ બાયપાસ પર આવેલી વિવિધ રહેણાંક સોસાયટીઓના નાગરિકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વહેલી તકે માર્કેટ શરૂ કરવાની માંગ કરી છે। રજૂઆતમાં જણાવ્યું છે કે નંદીલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં અંદાજે 25,000થી વધુ લોકો વસે છે। હાલમાં રોજિંદી શાકભાજીની ખરીદી માટે મોટાભાગના લોકોને શક્તિનાથ સર્કલ નજીક આવેલી માર્કેટમાં જવું પડે છે, જેના કારણે ત્યાં ભારે ટ્રાફિક ભીડ અને પાર્કિંગની સમસ્યા સર્જાય છે। ઘણી વખત વાહન ચાલકોને ટ્રાફિક દંડનો પણ સામનો કરવો પડે છે। સ્થાનિકોએ સૂચવ્યું છે કે બુસા સોસાયટી નજીક ગ્રામ પંચાયતની માલિકીની જમીન પર કાયમી શાકભાજી માર્કેટ વિકસાવવામાં આવે તો નંદેલાવ અને આસપાસના વિસ્તારોના હજારો પરિવારોને પોતાના વિસ્તારમાં જરૂરી સુવિધા મળી રહેશે। સાથે જ ટ્રાફિકનું ભારણ ઘટશે, સમય અને ઇંધણની બચત થશે તેમજ નાના વેપારીઓને રોજગારીની નવી તકો પણ મળશે। હવે તંત્ર આ જનહિતની માંગ પર કેટલા ઝડપથી નિર્ણય લેશે તેના પર સ્થાનિકોની નજર મંડાઈ છે। હાલ ભરૂચ એ બુલેટ ગતિએ વિકસિત થઈ રહ્યું છે। એમાં ભરૂચમાં આવેલ દહેજ બાયપાસ વિસ્તાર, નંદેવાર ગામનો યુદ્ધના ધોરણે વિકાસ થઈ રહ્યો છે। તો એમાં સરકારી નીતિઓના લીધે તો આ પ્રગતિ સમાજ થયો છે અને પુરાના ભરૂચમાં શક્તિનાથમાં જે નાની માર્કેટ છે ત્યાં ઘણી સમસ્યાઓ ઊભી થાય છે। અને હાલ અમારા નંદેવાર ગામમાં અને દહેજ બાયપાસમાં અમારી પંચાયત પાસે એક જગ્યા સરકારી છે, જે શાક માર્કેટ માટે સરકારશ્રી અને પંચાયતમાં જો એની ફાળવણી કરવામાં આવે તો આમ જનતાને પોતાના જ વિસ્તારમાં, પોતાના જ ગામમાં એને શાક માર્કેટ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવાની સુવિધા ઊભી થાય છે। અને બીજી જે જગ્યાઓ પર અરાજકતા ફેલાય છે માર્કેટમાં, એ પણ દૂર થાય છે। તો આ એક જનહિતમાં લાગતા વળગતા અધિકારીઓ, પંચાયત, સરકારશ્રી અમને ત્યાં જમીન ફાળવે અને અમારી કાયમી આ પ્રજાના પ્રશ્નોનો નિકાલ લાવે એવી નમ્ર વિનંતી છે।